ઉમેદવાર પરેશ ધાનાણી રાજકોટ પહોંચ્યા છે। ક્ષત્રિય સમાજના લોકો પરેશ ધાનાણીનું સ્વાગત કરવા પહોંચ્યા હતા। ક્ષત્રિય સમાજના લોકોએ પરેશ ધાનાણીનું ભવ્ય સ્વાગત કર્યું। રાજકોટ આશાપુરા મંદિર ખાતે પરેશ ધાનાણી પહોંચ્યા। આવતીકાલે રાજકોટથી પરેશ ધાનાણી પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે। પરેશભાઈએ ક્ષત્રિય બહેનોને કહ્યું કે તમારો ભાઈ તમારી સાથે છે। પરેશ ધાનાણીએ ક્ષત્રિય બહેનોની વેદના સાંભળી। ક્ષત્રિય બહેનોએ કહ્યું, જવતલિયા ભાઈ લડતમાં અમારી સાથે। સાક્ષી છે ભારતીય જનતા પાર્ટી દર ચૂંટણીએ ક્યાંય જ્ઞાતિ જાતિ ધર્મ કોમ વચ્ચે ભાગલા પડાવવાના પ્રયાસ કરે છે। વર્ગ વિગ્રહ નું બીજ રોપી અને સત્તા મેળવવામાં સફળ થયેલા લોકોએ પણ મને એમ લાગે છે કે આ ચૂંટણી ટાણે ઈરાદાપૂર્વક ક્યાંય વર્ગ વિગ્રહ કરી બાપુથી બીવડાવી અને પટેલિયાઓ પાસે 20 વર્ષ જેમ પેટી ભરાવી એમ પેટી ભરાવવાનો પ્રયાસ હતો અને એ વર્ગ વિગ્રહના બીજથી જે ભવિષ્યના પડકારો ઊભા થવાના છે એને રોકવા માટે એક જવાબદાર આગેવાન તરીકે 18 વર્ણને લાગણીના તાતને જોડવા માટે રાજકોટના રણ મેદાનમાં સેનાપતિ બનવા માટેની મેં જવાબદારી સ્વીકારી। અમે માને પ્રાર્થના કરવા આવેલા આજ નોરતાના દિવસે અમે બધા બહેનો કે માં અમારી અસ્મિતાનો સવાલ છે, અમે આટલી લડત આપી રહ્યા છીએ, અમે હવે બધી રીતે થાકી ગયા છીએ, અમે નમતું મૂકવા આવેલા માં આશાપુરા પાસે, પણ માં આશાપુરાએ અમારી સાથે એ રીતે અમારો સાથ સહકાર આપ્યો કે પરેશભાઈ ધાનાણીનું પણ અમારી સાથે આગમન થયું અને એમને કીધું કે બેન તમે ચિંતા ન કરો, હું તમારી સાથે છું, હું તમારો જવતલિયો ભાઈ છું। તો જ્યારે બેનની સામે જવતલિયા ભાઈ આવે અને બેન ભાવુક ન થાય એવું ક્યાંથી બને।